નાઇન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હરણી બોટકાંડની બીજી માસી પુણ્યતિથિએ વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો। હરણી બોટકાંડમાં 12 બાળકો સહિત 14 લોકો મોતને ભેટ્યા હતા। ઘટનાના 2 મહિના બાદ કોંગ્રેસ ગાંધીનગર ગૃહ ખાતે સહી ઝુંબેશ યોજી હતી, જેમાં કોંગ્રેસના કાર્યકરો સાથે રાહદારીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા। બાળકોએ સરકાર પાસે માંગ કરતા કહ્યું કે તમામ રાજકીય પક્ષો એકત્ર થઈ ફંડ આપવું જોઈએ અને આવી ઘટના ન બને તે માટે સરકારે ધ્યાન રાખવું જોઈએ। હરણી તળાવમાં 18 જાન્યુઆરીએ બોટ ડૂબી જતા વાઘોડિયા રોડની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો સહિત 14ના મોત થયા હતા। ઘટનાને 2 મહિના વીતવા છતાં સરકારે નક્કર પગલાં ન ભર્યાના આક્ષેપ સાથે કોંગ્રેસે ગાંધીનગર ગૃહ ખાતે સહી ઝુંબેશ યોજી હતી, જેમાં કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો, રાહદારીઓ તેમજ વિદ્યાર્થીઓએ લાગણી રજૂ કરી હતી। કોંગ્રેસે ઘટના બાદ અધિકારીઓને જવાબદાર શાળા સંચાલકો સામે કાર્યવાહી કરવા અને વળતર ચૂકવવા માંગ કરી હતી। ખાનગી શાળાના દેવ પટેલ અને નિર્મલ આચાર્યએ કહ્યું કે આ ઘટના તેમને બરાબર યાદ છે। આવી ઘટના ફરી ન બને તેનું ધ્યાન રાખવું જોઈએ અને મૃત બાળકોના પરિવારને સહાય કરવી જોઈએ। 18મી જાન્યુઆરીએ બહુ દુઃખદ બનાવ બન્યો હતો। માનવ સર્જિત હત્યાકાંડ, કોર્પોરેશનના ભ્રષ્ટાચારના પાપે આ હત્યાકાંડ થયો હતો। આજે 2 મહિના થઈ ગયા। 2 મહિના થવા છતાં કોર્પોરેશનના સત્તાધીશો સત્તામાં જે બેઠા છે, ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે છેલ્લા 25 વર્ષથી, આ લોકો સત્તાના નશામાં માનવતા તો ભૂલ્યા છે, ભાન પણ ભૂલ્યા છે। આજે એમના પરિવારને તો તમે મળવા ના ગયા, પરંતુ આ પરિવારને ન્યાય આપવા માટે પણ આ લોકો એક શબ્દ બોલવા તૈયાર નથી। મને દુઃખ થાય છે કે વડોદરાના સાંસદ હોય કે ધારાસભ્ય હોય કે આ ચૂંટાયેલા કોર્પોરેટર હોય, કોઈ આ બાબતે બોલવા તૈયાર નથી। કારણ કે ભારતીય જનતા પાર્ટીની નજર સમક્ષ, એના નજર હેઠળ આ ભ્રષ્ટાચારના પાપે આ નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો છે। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે લોકો અમારી ફરજ નથી ચૂક્યા। અમે અહીંયા આજે 2 મહિના થઈ ગયા છે। બાળકોને સાચી શ્રદ્ધાંજલિ મળે, એમના પરિવારને ન્યાય મળે, એના માટે આ સહી ઝુંબેશનો કાર્યક્રમ લોકોમાં અવેરનેસ આવે, જાગૃતતા આવે, વડોદરાની પ્રજા આ મુદ્દો યાદ રાખે કે ભૂતકાળમાં આવી રીતે આ બનાવ બન્યો હતો અને 12 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો હતો। લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, ત્યારે ભાજપે એમના ઉમેદવાર પણ જાહેર કર્યા છે, જે પૂર્વ સાંસદ હતા। એમને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે સાંસદ તરીકે તમે તમારી ફરજ ચૂક્યા છો। તમે આમાં હરણી બોટકાંડમાં એક શબ્દ નથી બોલ્યા। તમે હિટ એન્ડ રન કેસમાં તો લોકોને બચાવવા પોલીસ સ્ટેશનમાં અડધી રાતે પહોંચી જતા હતા, તમારા પડોશી હતા। એટલે તો મારું કહેવું છે કે વડોદરા શહેરે તમને ખોબે ખવારીને વોટ આપ્યા, આટલી મોટી લીડ આપી હતી, તમારા માટે તો વડોદરાના બધા મતદારો તમારા પડોશી કહેવાય। તો આ 12 નિર્દોષ બાળકો માટે કેમ તમે ના બોલ્યા? કેમ સાંસદ આ ચૂકી ગયા? એટલે એવું લાગે છે કે પ્રત્યક્ષ પરોક્ષ રીતે જાણે આ લોકો ભારતીય જનતા પાર્ટીના પણ કેટલાક લોકો આમાં સંડોવાયેલા હોય, માટે આ લોકો બોલતા નથી। પરંતુ અમે અમારી ફરજના ભાગરૂપે આજે અહીંયા गांधीनगर खाते આ कार्यक्रम राख्यो है। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।